મારું નામ પટેલ રાજન કુમાર સુભાષભાઈ છે. હું ખટ્ટાણાનો રહેવાસી છું. મારો એક છોકરા જોડે ઝઘડો થયો હતો અને એ બાબતે છોકરાઓએ સામેની પાર્ટીએ નાના પોંડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો અને અમને નાના પોંડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમે આવો, જામીન લઈને આવો અને સમાધાન કરીને તમને અમે મોકલી આપ્યો છે. એ રીતે અમે એ દિવસ નાના પોંડા 3 વાગે ગયા અને ત્યાં અમે બહાર બેઠા. પછી અમને અંદર બોલાવ્યા. અમને ત્યાં પૂછપરછ કંઈ પણ નહીં કરી અને સીધા માર જ પાડ્યા અને અમને રૂમમાં બંધ કરીને લાકડાથી અને પાઇપથી અને પોલીસના બેલ્ટથી માર પાડ્યા. અમારી થોડી પણ દલીલ એમણે સાંભળી નહીં અને એ ડ્રિંક કરીને થોડી વાર ડ્રિંક કરીને આવતો હતો અને અમને ખૂબ જ માર પાડ્યા અને અમારા પર જૂઠા કેસ લગાવીને અમને લાંબા સમય સુધી અંદર રાખીશું એ રીતે પણ ધમકાવતા હતા અને અમારા પર 15,000ની માંગ કરી હતી અને એમાંથી અમે જેમ તેમ કરી 5,000 ગમે ત્યાંથી મંગાવીને 5,000 એમને રોકડા પૈસા આપ્યા અને એ પૈસા નહીં આપતા તમને જૂઠા કેસમાં લાંબા સમય સુધી અંદર બેસાડવાની વાત કરતા હતા અને ખરાબ ગાળો આપતા હતા. ગમે ત્યાં મેન પાર્ટ પર પકડતા હતા અને અમને કરંટ આપવાની વાત પણ કરતા હતા અને નાના પોંડા ચોકડી પર કપડાં કાઢીને ઊંધા લટકાવ્યું છે એ રીતે અમને ધમકાવતા હતા અને અમે એ બીકથી અમે એમને 5,000 પણ રોકડા આપેલા છે અને પછી અમને મોકલી આપ્યા અને 10,000 એમના બાકી છે, એમને થોડા દિવસમાં આપી દેજો આમ કરીને કહેતા હતા અને ધમકાવતા હતા. અમને ગણેશ જમાદાર છે એમ વલસાડ આપણે ગણેશ જમાદાર નાના પોંડા પોલીસ સ્ટેશનના એમણે ધમકી આપી હતી. એમના 2 સાથી બી છે, એમનું નામ નથી ખબર અમને, પણ એમના 2 સાથી એક પગ પકડતા હતા અને એક કહેવા રહેલા અને અમને પછી માર પાડતા હતા. કેવી રીતે માર માર્યો? અમને નીચે બેસાડીને એક જણાએ પગ પર પગ મૂક્યો અને એક જણાએ પકડ્યો અને એમણે પાઇપથી પગના તળિયે માર પાડ્યા. પછી પાછા બહાર લઈ ગયા. પછી પાછા અંદર બોલાવીને જાંઘના ભાગે, હાથના ભાગે, પછી પાછા પટ્ટાથી પગના તળિયે પાછા માર પાડ્યા. અમે બહુ રિક્વેસ્ટ કરી પણ એ અમારી વાત સાંભળવા માંગતા જ ન હતા.